હર હર મહાદેવ. તો મિત્રો, આપણા ગ્રુપ મેમ્બર અને અમારી બનાસની તપસ્વી ભૂદેવ, બનાસ ધરતીના તપસ્વી ભૂદેવ એટલે મા બનાસના વીરપુત્ર ગ્રુપ મેમ્બર હસમુખભાઈ જોશી, અને જેમણે મિત્રો આપણા ગ્રુપને ખૂબ જ સરસ એવું રિઝલ્ટ બતાવ્યું છે અને ખૂબ જ ખુશી થાય છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણા ગ્રુપ મેમ્બર મા બનાસના વીરપુત્ર મુકેશભાઈ ઢાપા બીજ બેંક તળાજા જે ચલાવે છે, એમણે મિત્રો 3 વર્ષ પહેલાં આંબલીના બીજ મોકલ્યા હતા, જે મીઠી આંબલી આવે છે, જેની અંદર ગુલાબી કલરનો રંગ હોય, અંદરથી દેખાય. જે આમ આંબલી બ્રાઉન કલર દેખાતી હોય છે, પણ આ ગુલાબી અંદરથી રાતી આંબલી દેખાય. અને એ આપણે હસમુખભાઈને આપેલું, અને એ બીજમાંથી મિત્રો આવડું મોટું વૃક્ષ કર્યું છે. એટલે મુકેશભાઈને જણાવીએ છીએ, ગ્રુપને પણ જણાવે છે કે શ્રી હસમુખભાઈ જોશી મા બનાસના વીરપુત્ર, જેમણે ખૂબ સારું રિઝલ્ટ આપ્યું આપણને, જેથી ખૂબ ખુશી થાય છે. અન્ય વૃક્ષ પણ એમને વાવેલા મિત્રો, આંબાનું ઝાડ બી છે, તમે જો ફળ વળગ્યા છે નીચે, હાવ બહુ બેસ્ટ જોરદાર રિઝલ્ટ છે એમનું. અને ખાસ મિત્રો ખૂબ ખુશી થાય છે કે હસમુખભાઈએ આવડી મોટી આંબલી કરી છે. જુઓ, બહુ જોરદાર, બહુ મજબૂત થડ થયું છે. હવે તો કદી ના વળે, પાણી રેડો તો બી ચાલે, ના રેડો તો બી ચાલે. જોરદાર મસ્ત આંબલી ઝાડ થઈ ગયું મિત્રો. તો મિત્રો, આ આપણા ગ્રુપ મેમ્બર મા બનાસના વીરપુત્ર મુકેશભાઈએ બીજ મોકલ્યું, અને મા બનાસના વીરપુત્ર હસમુખભાઈ જોશી, જેમણે આવડું ઝાડ બનાવ્યું, બીજમાંથી ઝાડ તૂટા. ખૂબ ખૂબ આભાર એમનો અને એમના પરિવારનો, કે જેમણે આપણે આપેલું બીજ આવડું મોટું ઝાડ તૈયાર કર્યું છે. હવે તો છાંયડો આપવા લાયક થઈ ગયું, અને લગભગ ફળ પણ આ વર્ષે આવી જશે. જય મા બનાસ. હર હર મહાદેવ.